આપને ઈસુની જય. તમે લગ્ન કર્યા છે? જો તમે લગ્ન કર્યા છે તો એનો અર્થ એ થયો કે પ્રભુએ તમને લગ્ન જીવન માટે તેડેલા છે. તમે જેની સાથે લગ્ન કર્યું છે એ વ્યક્તિ સાથે લગ્ન જીવન જીવવા માટે પ્રભુએ તમને તેડ્યા છે. લગ્ન કર્યા પછી વ્યક્તિને ઘણી વખતે એવું લાગે છે કે આ નિર્ણય ખોટો છે, મારા માટે આ જીવનસાથી હોઈ ના શકે. મારી અપેક્ષાઓ, મારી ઈચ્છાઓ, મારા સ્વપ્ન અને મારું જીવનસાથી એ કશું વિરોધાભાસી થાય અને ત્યારે વ્યક્તિને સ્વાભાવિક રીતે વિચાર આવે કે આ પાત્ર મારાથી ખોટું પસંદ થઈ ગયું છે. લગ્ન થઈ ગયું છે એટલે એક વસ્તુ, એક બાબત નક્કી છે કે પ્રભુ ઈચ્છે છે કે આ વ્યક્તિ સાથે તમે જીવો ત્યાં સુધી આ લગ્ન જીવન, લગ્નનો સંબંધ તમે નિભાવો. માર્કનું પુસ્તક 10મો અધ્યાય અને 9મું વચન. એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે, એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે, અર્થાત કે લગ્ન થઈ ગયું છે, જેમને ઈશ્વરે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા. તેમને માણસે છૂટા ન પાડવા. વચન આપણને બતાવે છે કે જો લગ્ન થઈ ગયું છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે, તો ત્યાં ચોક્કસ અને ચોક્કસ પ્રભુનું તેડું છે. આ નિર્ણય ખોટો નથી. હા, લગ્ન જીવન છે એટલે તકલીફો, સમસ્યાઓ, વિરોધાભાસ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ બધું તો હોય છે. રોજબરોજની ક્રિયા આપણે આ જોઈ શકીએ છીએ. પણ વચન અનુસાર ઈશ્વરે જોડ્યા છે તો માનવે છૂટા નહીં પાડવાના. અને જો ઈશ્વરે જોડ્યા છે તો માનો કે દુનિયાવી પિતા પોતાના બાળકને બજારમાં કે બેંકમાં કોઈ કામ માટે મોકલે, તો એ પિતા એ કામ માટે જરૂરી પ્રોવિઝન, એટલે કે વસ્તુ ખરીદવાની હોય તો પૈસા, જે તે જગ્યા ઉપર જવા માટે વાહન, વાહનની અંદર પેટ્રોલ, આ બધું જ પિતા એ બાળકને આપીને એ કામ કરવા મોકલે છે. એ જ પ્રમાણે જો ઈશ્વરે લગ્ન જીવન માટે તેડ્યા છે તો ઈશ્વર એમને નથી મોકલતો. અને એ આપણને સાબિતી ક્યાં મળે છે? આપણે એક વચન જોઈએ, ઉત્પત્તિ 2 અધ્યાય અને એમાં 15મું વચન. પ્રભુ જ્યારે પસંદ કરે છે, કોઈ કામ માટે મોકલે છે તો એમને નથી મોકલતા. પ્રભુ પરમેશ્વરે માણસને લઈને, એ વખતે આદમની વાત છે, પ્રભુ પરમેશ્વરે આદમને લઈને તેને એદનના બગીચાને ખેડવા અને સંભાળવા માટે તેમાં મૂક્યો. એને એદનના બગીચામાં ખેડવા અને સંભાળવા મૂક્યો. અહીંયા પ્રભુએ આદમને કામ આપ્યું, એદનનો બગીચો ખેડવાનો અને એનું ધ્યાન રાખવાનું. આ કામ પ્રભુએ આદમને આપ્યું. હવે કામ આપ્યું છે તો પ્રભુ એમને નથી મોકલતા. તો 16મા વચનમાં આપણે સાંભળીએ. તેણે તેને એવી આજ્ઞા કરી કે, પ્રભુએ આદમને એવી આજ્ઞા કરી કે તારે બગીચામાંના બધા ઝાડના ફળ છૂટથી ખાવા. બગીચાના ઝાડના જેટલા ઝાડ છે એ બધા ઝાડના બધા ફળ છૂટથી ખાવાના. પ્રભુએ પ્રોવિઝન આપ્યું ને, કામ આપ્યું ખેડવાનું ને સંભાળવાનું, તો સાથે એ પણ છૂટછાટ આપી કે બધા ફળ તું ખાઈ શકે છે. અહીંયા આપણને સાબિતી મળે છે કે પ્રભુ કામ આપે તો પ્રભુ એના માટેની
એના માટેની જરૂરી બાબતો, એના માટેનો પુરવઠો પણ આપણને આપે છે. લગ્ન જીવન પર વાત કરીએ છીએ તો તમારી દ્રષ્ટિએ લગ્ન જીવનની સફળતા શાના ઉપર આધાર રાખે છે? ખૂબ ઊંચું ભણતર હોય, મોટી મોટી ડિગ્રીઓ હોય, ખૂબ પૈસો હોય, સામાજિક મોભો હોય, પુષ્કળ જ્ઞાન ધરાવતા હોય, કઈ બાબતો લગ્ન જીવનને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે? કારણ કે જ્યારે છોકરો કે છોકરી જીવન સાથીને પસંદ કરે છે ત્યારે કેન્દ્રમાં કોણ હોય છે? હું, મારું, મને, મારા સ્વપ્ન, મારી અપેક્ષાઓ, આ બધું હોય છે કે ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આદમથી થયેલા પાપના કારણે નર્કમાં ન જાય એ યોજનાને પૂરી કરવા જ્યારે ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મુખ્ય ફોકસ શાના પર હોય છે? મને આરામ મળે, મને તકલીફ ના પડે, મારું શું, એના પર હોય છે કે ઈશ્વર પિતાએ મને કામ આપીને પૃથ્વી પર મોકલ્યો છે કે મારે મારા બલિદાન દ્વારા માનવજાતને ખરીદવાની છે અને એમના માટે સ્વર્ગ એ સિક્યોર્ડ કરવાનું છે. ઈસુ માટે કેન્દ્ર સ્થાને શું હતું? હું ને તમે હતા કે પોતાની જાત હતી? લગ્ન જીવન કંઈક આવું જ છે. જ્યારે આપણું આ જે તે જીવન સાથી જોડે લગ્ન થયું છે તો ત્યાં ઈશ્વર પિતાની કોઈ એક યોજના છે અને એ યોજના જો કેન્દ્ર સ્થાને આઈ, મી, માયસેલ્ફ, હું, મને, મારું કમ્ફર્ટ ઝોન, મારો આરામ, મારી નોકરી, મારો PR, મારું ગ્રીન કાર્ડ, જો આ બધી વસ્તુ કેન્દ્ર સ્થાને છે તો લગ્ન જીવન આગળ જશે કે કેમ? ઈશ્વર પિતાની યોજના પૂરી થશે કે કેમ? આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક ખેડૂત હતો અને એ ખેડૂત પોતાના ખેતરને ખેડે છે અને ખેડ્યા પછી એ ખેતરની અંદર ઘઉંના દાણા વાવે છે. હવે જ્યારે એ ખેડૂત ઘઉંના દાણા વાવે છે ત્યારે એ વાવવાની પ્રક્રિયામાં અમુક દાણા એ ખેતરની જે સીમા હોય છે એની બહાર પડી જાય છે. એટલે કે ખેતરની અંદર દાણા પડ્યા અને અમુક દાણા ખેતરની બહાર પડ્યા. જે દાણા ખેતરની અંદર પડ્યા એ જમીનમાં ગયા. હવે જમીનમાં ગયા એટલે ત્યાં અંધારું, સફોકેશન, ગૂંગળામણ, ત્યાં બહારની દુનિયા જોવા નથી મળતી. ત્યાં જમીનમાં ગયા પછી દાણો એ જમીનની અંદર શું થઈ જાય છે? લોક થઈ જાય છે. હવે બન્યું એવું કે જે દાણા બહાર પડેલા એ દાણા તો સ્વતંત્ર હતા, કોઈ બંધન નથી, કોઈ અંધારું નથી અને એ દાણા બહાર ખુશનુમા જીવન જીવે છે. હવે એ જે બહાર પડેલા દાણા એ અંદર જમીનની અંદર ગયેલા દાણાને હસે છે, એની મજાક ઉડાવે છે કે જો હું તો કેવું સરસ જીવન જીવું છું, મારે દટાવું નથી પડ્યું, મારે અંધારાનો સામનો નથી કરવો પડ્યો, હું તો મારું રૂપ જેવું હતું
એવું જ મારું રૂપ અત્યારે છે. તું તો જમીનમાં ગયો, તારું રૂપ બદલાઈ ગયું. બંને દાણાને આપણે તપાસીએ. એક જીવન પદ્ધતિ અમલમાં આવી છે અને એ છે લિવ ઇન રિલેશનશિપ. લિવ ઇન રિલેશનશિપ એટલે કે લગ્ન નહીં કરવાનું, પણ કોન્ટ્રાક્ટ કરવાનું. છોકરો અને છોકરી કોન્ટ્રાક્ટ કરે અને 1 વર્ષ કે 2 વર્ષ એ લોકો લગ્ન કર્યા વગર સાથે જીવન વિતાવે. લગ્ન જીવનને જો 2-3 એંગલથી જોઈએ તો આ એક એંગલ કે પેલો ખેતરમાં દાણો નથી પડ્યો પણ ખેતરની બહાર પડ્યો છે, જેને કોઈ જવાબદારી નથી, કોઈ કામ નથી, એને જમીનમાં દટાવવાનું નથી, એ સ્વતંત્ર છે. એ જ પ્રમાણે લિવ ઇન રિલેશનમાં રહેવાવાળા આવા દાણા છે કે જે પોતાની નોકરી સાચવે છે, પોતાનું રૂપ સાચવે છે, કોઈ જવાબદારી લેવી નથી, સામાજિક બંધન ગમતું નથી, સ્વતંત્રતા જોઈએ છે અને જીવનની મજા માણવી છે. ફરીથી પેલા ખેતરની બહાર જે દાણા પડ્યા એનો વિચાર કરીએ તો એ દાણા ખુલ્લામાં પડ્યા છે. એટલે કે દિવસ દરમિયાન માણસો ત્યાંથી પસાર થાય તો એ દાણા કચડાઈ શકે છે. સતત સૂર્યતાપ પડે તો એ દાણા સુકાઈ શકે છે. એ જ સ્થિતિ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા છોકરા છોકરીઓની છે. સ્વતંત્રતા મળે છે, જીવનની મજા, સામાજિક બંધન, પ્રભુની યોજનાની વિરુદ્ધ જીવન જીવીને થોડો સમય તો ખૂબ મજા કરે છે. જે દાણા જમીનમાં ગયા છે એ દાણા દુનિયાવી રીતે અંધારામાં છે, બહારનો પ્રકાશ નથી મળતો, એક બંધન જેવું લાગે છે. પણ ત્યાં એ બંધન કેવું છે ખબર છે? આપણને પ્રભુ ઈસુ આ તરફ આજે દોરી જાય છે. યોહાન 12:24. હું તમને સાચે સાચ કહું છું કે હું તમને સાચે સાચ કહું છું. આ પ્રભુ ઈસુ પોતે બોલે છે અને આ બાબત પર કેટલો ભાર મૂકે છે. હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી, જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે. ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય છે તો પણ જો તે મરી જાય છે, દાણો જમીનમાં જઈને મરી જાય છે તો મબલક પાપ પેદા થાય છે. મબલક પાક પેદા થાય છે. ઈસુ આ લગ્ન જીવન રૂપી તેડા માટે આ બાબત આપણને કહે છે કે જ્યાં સુધી દાણો જમીનમાં જઈને મરી નથી જતો ત્યાં સુધી એ એકલો રહે છે. લિવ ઇન રિલેશન, એકલું રહેવાનું, કોઈ જ બંધન નહીં. ઈસુ કહે છે કે જ્યાં ઘઉંનો દાણો જમીનમાં જાય અને મરી જાય, મરવાની પ્રક્રિયા અહીંયા બતાવવામાં આવે છે. મરવાનું એટલે શું? શારીરિક મૃત્યુ? ના. જમીનમાં જઈને દાણાને મર્યા પછી જ એ ફણગો ફૂટે, એટલે કે દાણો જમીનની અંદર અનલોક થાય, એ ખુલે, પછી જમીન ફાડીને બહાર આવે, ફણગો ફૂટે અને એના ઉપર કણસલા આવે, કણસલાની અંદર દાણા આવે, પછી મબલક પાક તૈયાર થાય. ઈસુ આપણને લગ્ન જીવન માટે આ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે કે લગ્ન કરેલા પતિ ને પત્ની જો પોતાની જાતને કેન્દ્રમાં રાખે, પોતાની અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, પોતાનું જ બધું પકડી રાખે તો ત્યાં
મબલક પાક આવી ના શકે. પણ ઈસુએ જેમ કેન્દ્રમાં ઈશ્વર પિતાની યોજનાને રાખી ક્રૂસ ઉપર હતા ત્યારે ઈસુ પોતાની તરફ નહોતા જોતા. ક્રૂસ ઉપરના ઈસુના દુઃખને જો આપણે આજે સ્મરીએ તો પાપોના કારણે એ આપણી જગ્યા હતી, એ દુઃખો આપણે વેઠવાના હતા. યશાયા 59:2 કહે છે કે પાપોના કારણે આપણી ને પિતાની વચ્ચે એક અંતર હતું, કારણ કે આદમના સમયથી આપણે પાપ કરતા હતા. પણ ઈશ્વર પિતાની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલવાની આ જ હતી કે પિતા સાથેનું આપણું પાછું સમાધાન થાય. અને ઈસુએ ક્રૂસ ઉપર હતા ત્યારે પોતાની જાતને કેન્દ્રમાં નથી રાખી, મને અને તમને. એ ક્રૂસ ઉપરથી મને ને તમને જોતા હતા કે હું મરીશ અને આ લોકોને સુખ મળશે, જીવન મળશે, તંદુરસ્તી મળશે. લગ્ન જીવન શું છે? કેન્દ્રમાં હું મને રાખું છું. જો હું કેન્દ્રમાં મને રાખું છું તો ત્યાં ઈશ્વર પિતાની યોજના પૂરી નથી થતી. લગ્ન જીવન એટલે સમસ્યાઓથી ભરપૂર, કસોટીઓથી ભરપૂર. કષ્ટ આવે છે, તકલીફો આવે છે, પણ આપણું ફોકસ ક્યાં છે? મારો આરામ, મારી શાંતિ, મને શું મળે? મને પ્રેમ મળે? ઈસુ આપણને આજે સ્પષ્ટ કહે છે કે દાણો જમીનમાં જઈને જો મરી નથી જતો તો ત્યાં મબલક પાક આવતો નથી, ત્યાં ઈશ્વરની યોજના પૂરી થતી નથી. વહાલાઓ, લગ્ન થઈ ગયું એટલે એક વસ્તુ ક્લિયર, ઈસુ પ્રભુ પિતા ઈચ્છે છે કે આ બંને ભેગા થાય અને ઈશ્વરની યોજના પૂરી થાય. દુઃખ આવ્યું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, તકલીફ પડી, મારા ધાર્યા પ્રમાણેનું જીવન નથી મળ્યું, એનો અર્થ એવો નથી કે અહીંયા ફૂલ સ્ટોપ. તમે છૂટાછેડાનો શબ્દ સાંભળ્યો છે? લગ્ન થયું, મહિનો થયો, મને એ વ્યક્તિ સાથે ફાવતું નથી. 6 મહિના થયા, છૂટાછેડા લેવા છે. આ છૂટાછેડા એટલે શું? તમારી દ્રષ્ટિએ વ્યક્તિ છૂટાછેડા લેવા ક્યારે તૈયાર થાય? જો હું બાઇબલની રીતે જોઉં તો છૂટાછેડા એટલે કે સ્વને મારવાનો નકાર. આઈ, મી, માયસેલ્ફને મારવાનો નકાર. માય વે ઓર હાઈવે. મારી રીતે જીવવું હોય તો ઠીક, બાકી હાઈવે તું તારા ઘરે જા. જરા પણ સહન કરવું, લેટ ગો કરવી, માફી આપવી, દરગુજર કરવું, સામેવાળી વ્યક્તિને થોડો સમય આપવો. લગ્ન થાય છે ત્યારે મારી દ્રષ્ટિએ 2 અલગ અલગ કુટુંબમાંથી વ્યક્તિ ભેગી થાય છે. ત્યાં બંને વ્યક્તિનો ઉછેર અલગ રીતે થયો છે, બંનેનું ભણતર અલગ છે, બંનેના વિચારો અલગ છે, બંનેના જીવન પ્રત્યેના સ્વપ્ન અલગ અલગ છે, અપેક્ષાઓ અલગ અલગ છે. જ્યારે આ બંને વ્યક્તિ ભેગી થાય છે ત્યારે ક્લેશ થવાનો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની, અપેક્ષાઓ બંનેની અલગ હોય. દરેક લગ્ન જીવનમાં મારી દ્રષ્ટિએ મુખ્ય બાબત ધીરજ અને લેટ ગો, જતું કરવાની ભાવના. અતિશય આગ્રહવાળી વાત લગ્ન જીવનમાં આવે ત્યારે આપણે જો ઈસુને થોડીક જ વાર યાદ કરી લઈએ કે ઈસુએ
ઈશ્વર પિતાની યોજના પૂરી કરવા સ્વને મિટાઈ દીધું. પોતાને કેન્દ્ર સ્થાનમાં બિલકુલ નથી રાખતા. ઈશ્વર પિતાની યોજના કરવા માટે પ્રભુ ઈસુ પોતાની જાતને મિટાવી દે છે. જો આપણું લગ્ન થઈ ગયું છે તો હવે પછી માર્ક 10:9 અનુસાર ઈશ્વરે આપણને જોડ્યા છે. ત્યાં ટકી રહેવાનું છે. ત્યાં આપણે આપણી જાતને પેલા ઘઉંના દાણાની જેમ મરી નહીં જાય ત્યાં સુધી મબલક પાક નહીં આવે. મબલક પાક એટલે કે લગ્ન જીવનની શાંતિ, સાચો આનંદ, પ્રગતિ, બાળકોના બાળકો, આ મબલક પાક છે આપણા જીવનમાં. આપણે હારી જઈએ છે, કંટાળી જઈએ છે, અને ત્યાં જો લગ્ન જીવનમાં આપણે આઈ, મી, માયસેલ્ફને મિટાવી દીધું હશે, એના કુટુંબને જો આપણે વધાવી લીધું હશે, આપણા સ્વભાવને મારીને લગ્ન જીવનને ઈશ્વરની યોજના તરીકે પૂરું કરવા માટેનું જો આપણે જીવન જીવતા હોઈશું તો આ વચન આપણને શું કહે છે? 1 પીતર 2:19. જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો. લગ્ન જીવનમાં શું થાય છે ખબર છે? આપણને એવું જ લાગે છે કે હું સાચો, હું સાચી, સામેવાળું ખોટું. આપણે લગ્ન કર્યું ત્યાં સુધી એક અલગ વાતાવરણમાં હતા. આપણો ઉછેર અલગ રીતે થયો છે. આપણું ભણતર, આપણે જે જગ્યા પર રહ્યા છે, એ બધી જ બાબતો આપણા વ્યક્તિત્વ ઉપર ખૂબ હાવી થઈ જાય છે. અને ત્યાં લગ્ન જીવનમાં બંનેને એવું લાગે છે કે હું સાચો, હું સાચી. ત્યારે આ વચન આપણને ખૂબ મદદ કરે છે. ફરીથી સાંભળીએ. જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો ઈશ્વરનો ખ્યાલ રાખીને સહન કરતો હોય, ઈશ્વરનો ખ્યાલ રાખીને સહન કરતો હોય તો જ તે પ્રશંસાને પાત્ર છે. તો જ તે પ્રશંસાને પાત્ર છે. અંગ્રેજીમાં બાઇબલમાં કહે છે ક્રેડિટ. આપણું એક ખાતું ચાલતું હોય બેંકમાં અને દર મહિને આપણે એમાં જમા કરીએ તો આપણી ક્રેડિટ, આપણું એ જમા ખાતું વધતું જાય છે. એ જ પ્રમાણે લગ્ન જીવનમાં જો પ્રભુને કેન્દ્રમાં રાખીને આપણા જીવનમાં આવતી મુસીબતો, તકલીફો, એ બધી જ બાબતને જો પ્રભુને કેન્દ્રમાં રાખીને જો આપણે સહન કરીએ તો આપણી એ બધું સહન કરેલી બાબતો આપણા જમા ખાતામાં બોલે છે. સ્વર્ગમાં આપણું એક અકાઉન્ટ ચાલે છે. દર્શનના પુસ્તકમાં કહે છે કે જ્યારે ન્યાય થશે ને તો એ બધો ચોપડો આપણો ખુલશે અને આપણું આ જમા ખાતું એ દિવસે ત્યાં ખોલવામાં આવશે. તો કહે છે કે લગ્ન જીવન મુસીબતો, સમસ્યાઓ, મિસઅન્ડરસ્ટેન્ડિંગથી ભરપૂર છે. અને ત્યાં જો એ લગ્ન કરેલી વ્યક્તિ પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવન જીવે, પ્રભુને કેન્દ્રમાં રાખીને પાર્ટનરને માફી આપે, પ્રભુને કેન્દ્રમાં રાખીને દર ગુજર કરે, તો એ સહન કરેલી બાબત એ ક્રેડિટ જમા ખાતે જાય છે. જેમ ઈસુએ બિલકુલ પાપ નહોતા કર્યા, કોઈ પાપ નહોતા કર્યા, પણ ઈશ્વર પિતાની યોજનાને પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્તે બધું દુઃખ સહન કર્યું. એમ મને ને તમને જો પ્રભુએ લગ્ન ગ્રંથિથી આપણા પાર્ટનર સાથે જોડ્યા છે તો ત્યાં આજે ઈસુ આપણને યાદ કરાવે છે કે જો આ દાણો મરી નથી જતો તો મબલક પાક આવતો નથી. ઈસુએ શું કર્યું ખબર છે? કોઈ વાંક નહોતો, કોઈ દોષ નહોતો, ઈસુએ કોઈ પાપ નહોતું કર્યું. તે છતાંય ક્રૂસ પરના બલિદાન પછી એમને ઈસુને દાટવામાં આવ્યા. અને જેમ પેલો ઘઉંનો દાણો જમીનમાં રહે છે, પ્રભુ ઈસુ પણ કબરમાં 3 દિવસ રહ્યા અને ત્રીજા દિવસે ઉઠ્યા ત્યારે
મારા ને તમારા માટે અનંતકાળિક જીવન, કાયમી સ્વર્ગીય જીવન ઈસુએ એ દાણો જમીનમાં રહ્યો અને ત્યારે એ શક્ય બન્યું, ત્યારે એ ઈશ્વર પિતાની યોજના પૂરી થઈ છે. વલાઓ, આ લગ્ન જીવન એ પ્રભુનું તેડું છે. એમાં ચોક્કસ સહન તો કરવાનું છે, પણ ત્યાર પછી મબલક પાક તૈયાર છે. પ્રેમ, આનંદ, શાંતિ સઘળું આપણા માટે રાહ જોઈને ઊભું છે. લગ્ન એ માત્ર છોકરો અને છોકરી લગ્ન ગ્રંથિથી બંધાય છે એવું નથી. લગ્ન જીવનમાં છોકરો અને છોકરી અને મા બાપ અને કુટુંબીજનો એ બધા જ એક કુટુંબ તરીકે જોડાય છે. અને પ્રભુએ તો ચોખ્ખું કીધું છે, ઈશ્વરે જેમને જોડ્યા માણસે એમને છૂટા નહીં પાડવાના. આ લગ્ન જીવન સફળ થાય એના માટે મા બાપનો રોલ ખૂબ મહત્વ ધરાવે છે. મા બાપ તરીકે જવાબદારી એ નવો જે છોડ રોપાયો છે પ્રભુની ઈચ્છા અનુસાર, એ લગ્ન ગ્રંથિથી એ છોડ જ્યારે ભેગા થાય છે ત્યારે મા બાપની જવાબદારી શું થઈ જાય છે? એ છોડવાની અંદર ફક્ત ખાતરને પાણી નાખવાનું છે. કપલ એ જે જોડું પ્રભુએ જોડ્યું છે એને હજુ મજબૂત બનાવવા માટે આપણા જીવનના અનુભવો, આપણે અત્યાર સુધી લગ્ન જીવન જે જીવ્યા છે એ લગ્ન જીવનમાં આપણે કેટલા સમાધાન કર્યા છે, આપણે કેટલું બધું લેટ ગો કર્યું છે, આપણે પ્રભુને કેન્દ્રમાં રાખીને એ દુઃખો સહન કર્યા છે. એ બાબતો આપણે આપણા બાળકોને શીખવવાની છે. એમના લગ્ન જીવનને જોડવાનો પ્રયત્ન કરવાનો છે. નાની નાની બાબતોમાં મા બાપે પોતાના ઈગો, મને પૂછ્યું નહીં, મને ના ગમ્યું, આ બધી બાબતો આપણે એ બાળકોના લગ્ન જીવનથી દૂર રાખવાની છે. પ્રભુની દ્રષ્ટિએ આપણી જવાબદારી આ છોડને કેમ કરીને મોટો કરવો, આ છોડને જમીનમાં કેમ કરીને આપણે મજબૂત બનાવવો, આ લગ્ન જીવનને આપણી કઈ સલાહ, કઈ હેલ્પ, કઈ મદદ મળે કે જેના કારણે એ કપલમાં ઈશ્વરની યોજના મારી મદદથી પૂરી થાય. આપણા રોલની અંદર આ કપલને સહેજ પણ જો છૂટા પડવાની પ્રક્રિયા હશે, ઈગો હશે, વિચારો હશે, પ્રયત્નો હશે, તો વલાઓ છેલ્લે ન્યાય થવાનો છે. પ્રભુ આપણને આ કર્મ માટે આપણી પાસે જવાબ માંગશે. પ્રભુ કહેશે કે આ જોડાને મેં તેડેલું, મેં જોડેલું, તે કેમ છૂટા પાડવાનો રોલ કર્યો? એટલે લગ્ન થાય છે ત્યારે છોકરા અને છોકરીની તો જવાબદારી બની જ જાય છે કે પ્રભુની યોજનાને પૂરી કરવાની, પણ એની સાથે સાથે મા બાપની પણ એટલી જ જવાબદારી બને છે કે આ યુગલ, આ દંપતીને કેમ કરીને આપણે જોડી રાખીએ. ઝાડની ડાળીને તોડવી કે કાપવી એક જ મિનિટનું કામ છે, પણ એને ટકાઈ રાખવી, એની માવજત કરવી, પાણી નાખવું, ખાતર નાખવું, સમય આવે ત્યારે એને છાંયડો આપવો, સમય આવે ત્યારે એને તડકો દેખાડવો, આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. પ્રભુ ઈસુ આજે આપણને આ બાબત માટે અલર્ટ કરે છે કે ઘઉંનો દાણો જ્યાં સુધી દટાય નહીં અને અંદર મરે નહીં ત્યાં સુધી મબલક પાક આવતો નથી. આજે આપણા લગ્ન જીવનોને તપાસીએ, મનોમંથન કરીએ, મનન ચિંતન કરીએ, પ્રભુ પાસે કૃપા માંગીએ કે આ લગ્ન જીવન ઈસુની જેમ કેન્દ્રમાં હું નહીં, કેન્દ્રમાં
પ્રભુની યોજના, કેન્દ્રમાં મારું જીવન સાથી, કેન્દ્રમાં મારા બાળકો, કેન્દ્રમાં કુટુંબીજનો, અને ત્યાં એ દાણો મરે છે અને મબલક પાક મળે છે. આપણે આપણા જીવનને, ભવિષ્યના જીવનને પ્રભુને કેન્દ્રમાં રાખીને દુઃખો વેઠીએ, જે આપણા જમા ખાતામાં જાય.